નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ઓલ ટેન્સીસની ફિલ ઇન ધ બ્લેન્ક્સ સોલ્વ કરશું. ફર્સ્ટ બ્લેન્ક છે હી ઓફન બ્લેન્ક મી ટુ ડિનર. તે મને અવારનવાર ડિનર માટે આમંત્રણ આપે છે. આ વાક્ય છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદા વર્તમાનકાળનું છે અને વાક્યના કરતાં હી છે. આથી હી પછી ક્રિયાપદનું એસ વાળું રૂપ મુકાશે. આથી આનો આન્સર આવશે હી ઇન્વાઇટ્સ મી ટુ ડિનર. ઇન્વાઇટ્સ. નેક્સ્ટ છે આઈ બ્લેન્ક સમ બુક્સ ઓન લાસ્ટ ટ્યુસડે. મેં ગયા મંગળવારે કેટલાક પુસ્તકો ખરીદ્યા. આ વાક્ય છે એ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદા ભૂતકાળનું છે. આથી આઈ પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મુકાશે અને બોટ એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. આથી આન્સર આવશે આઈ બોટ સમ બુક્સ ઓન લાસ્ટ ટ્યુસડે. નેક્સ્ટ છે while my wife was listening to the radio I blank. જ્યારે મારી પત્ની રેડિયો સાંભળી રહી હતી ત્યારે હું આવ્યો. અહીં આ જે ફર્સ્ટ સેન્ટેન્સ છે એ ચાલુ ભૂતકાળમાં છે અને બીજું જે સેન્ટેન્સ છે એ સાદા ભૂતકાળમાં છે. આથી અહીં આઈ પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મુકાશે અને અરાઇવ્ડ એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. આથી આનો આન્સર આવશે આઈ અરાઇવ્ડ. નેક્સ્ટ છે while અનિલ બ્લેન્ક ઓન અ બેડ અ સ્નેક બીટ હિમ. જ્યારે અનિલ પથારી ઉપર સૂતો હતો ત્યારે સાપે તેને કરડ્યો. અહીં આ જે ફર્સ્ટ સેન્ટેન્સ છે એ ચાલુ ભૂતકાળ એટલે કે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સમાં છે. આથી અનિલ પછી વોઝ મુકાશે અને ત્યારબાદ સ્લીપિંગ આવશે. આથી આનો આન્સર આવશે while અનિલ વોઝ સ્લીપિંગ ઓન અ બેડ અ સ્નેક બીટ હિમ. નેક્સ્ટ બ્લેન્ક છે હી સેડ ધેટ ધ સન બ્લેન્ક ઇન ધ વેસ્ટ. તેણે કહ્યું કે સૂર્ય પશ્ચિમ દિશામાં આથમે છે. આ વાક્ય છે એ ઇનડાયરેક્ટ સ્પીચનું છે અને આ ઇનડાયરેક્ટ સ્પીચમાં રિપોર્ટેડ વર્બ છે એ સેડ છે જે ભૂતકાળમાં આપેલું છે. પણ અહીં જે વાક્ય આપેલું છે એ એક કુદરતી ઘટના છે જે એક સનાતન સત્ય છે. એમાં કોઈ પરિવર્તન થતું નથી. આથી અહીં રિપોર્ટેડ વર્બ અનુસાર કાળમાં કોઈ ફેરફાર થશે નહીં. આથી આનો આન્સર આવશે ધ સન સેટ્સ ઇન ધ વેસ્ટ. સેટ્સ. નેક્સ્ટ છે ધ ટીચર સેડ ધેટ લેબર નેવર બ્લેન્ક ઇન વેઇન. શિક્ષકે કહ્યું કે પરિશ્રમ ક્યારે વ્યર્થ જતો નથી. આ વાક્ય પણ ઇનડાયરેક્ટ સ્પીચનું છે અને આ ઇનડાયરેક્ટ સ્પીચમાં રિપોર્ટેડ વર્બ સેડ એટલે કે ભૂતકાળમાં છે. પણ અહીં જે વાક્ય આપેલું છે એ સનાતન સત્ય છે. આથી આ વાક્યના કાળમાં કોઈ ફેરફાર થશે નહીં. આથી આનો આન્સર મુકાશે લેબર નેવર ગોઝ ઇન વેઇન. આન્સર આવશે ગોઝ. નેક્સ્ટ છે ધ સ્ટુડન્ટ્સ બ્લેન્ક બિફોર ધ ટીચર કેમ. શિક્ષક આવ્યા એ પહેલા વિદ્યાર્થીઓ ઊભા થઈ ગયા હતા. આ વાક્ય છે એ પૂર્ણ ભૂતકાળ એટલે કે પરફેક્ટ પાસ્ટ ટેન્સમાં છે. આથી ધ સ્ટુડન્ટ્સ પછી હેડ મુકાશે અને ત્યારબાદ ક્રિયાપદનું પીપી એટલે કે સ્ટૂડ અપ. આથી આન્સર આવશે ધ સ્ટુડન્ટ્સ હેડ સ્ટૂડ અપ બિફોર ધ ટીચર કેમ. નેક્સ્ટ છે ધ ડોગ બ્લેન્ક સિન્સ મિડનાઇટ. કૂતરો મધ્યરાત્રિથી ભસતો રહ્યો છે. આ વાક્ય છે એ ચાલુ પૂર્ણ વર્તમાનકાળનું છે. આથી ધ ડોગ પછી હેઝ મુકાશે ત્યારબાદ બીન અને ત્યારબાદ બાર્કિંગ. આથી આન્સર આવશે ધ ડોગ હેઝ બીન બાર્કિંગ સિન્સ મિડનાઇટ. નેક્સ્ટ છે હી બ્લેન્ક ધ સ્ટેશન બિફોર ધ ટ્રેન સ્ટાર્ટ્સ. ટ્રેન શરૂ થશે તે પહેલા તે સ્ટેશને પહોંચી ગયો હશે. આ વાક્ય છે એ પૂર્ણ ભવિષ્યકાળનું છે. આથી હી પછી વિલ ત્યારબાદ હેવ અને ત્યારબાદ ક્રિયાપદનું પીપીનું રૂપ. આથી આનો આન્સર આવશે he will have reached the station before the train starts. નેક્સ્ટ છે I blank working for 2 hours. હું 2 કલાકથી કામ કરી રહ્યો છું. આ વાક્ય છે એ ચાલુ પૂર્ણ વર્તમાનકાળનું છે. આથી આઈ પછી હેવ બીન મુકાશે. આથી આનો આન્સર આવશે I have been working for 2 hours. નેક્સ્ટ બ્લેન્ક છે
હી બ્લેન્ક જસ્ટ નાવ. તે હમણાં જ આવ્યો છે. આ વાક્ય છે એ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનું છે, એટલે કે પૂર્ણ વર્તમાન કાળનું છે. આથી હી પછી હેઝ મુકાશે અને ત્યારબાદ ક્રિયાપદનું પીપી. આથી આન્સર આવશે હી હેઝ અરાઇવ્ડ જસ્ટ નાવ. નેક્સ્ટ છે મિસ્ટર જડેજા બ્લેન્ક ટુ અમેરિકા લાસ્ટ મંથ. મિસ્ટર જડેજા ગયા મહિને અમેરિકા ગયા. આ વાક્ય છે એ સાદા ભૂતકાળનું છે, એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સનું છે. આથી મિસ્ટર જડેજા પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મુકાશે અને અહીં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે વેન્ટ. વેન્ટ એ ગોનું ભૂતકાળનું રૂપ છે. આથી આનો આન્સર આવશે મિસ્ટર જડેજા વેન્ટ ટુ અમેરિકા લાસ્ટ મંથ. નેક્સ્ટ બ્લેન્ક છે ઇફ ઇટ બ્લેન્ક વી શેલ સ્ટે એટ હોમ. જો વરસાદ વરસશે તો આપણે ઘરે રહીશું. આ વાક્ય છે એ ઇફ વાળું છે. આથી ફર્સ્ટ જે સેન્ટેન્સ છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું છે અને બીજું જે સેન્ટેન્સ છે એ સિમ્પલ ફ્યુચર ટેન્સનું છે. આથી અહીં ઇટ પછી એસ વાળું ક્રિયાપદ મુકાશે. આથી આનો આન્સર આવશે ઇફ ઇટ રેન્સ વી શેલ સ્ટે એટ હોમ. રેન્સ. નેક્સ્ટ છે ઓનેસ્ટી બ્લેન્ક ફ્રોમ ધ હાર્ટ. પ્રામાણિકતા હૃદયમાંથી આવે છે. અહીં ઓનેસ્ટી પછી કમ્સ મુકાશે. કમ્સ. ઓનેસ્ટી કમ્સ ફ્રોમ ધ હાર્ટ. નેક્સ્ટ બ્લેન્ક છે એઝ ઇટ બ્લેન્ક વેરી હેવીલી વી કાન્ટ ગો આઉટ. જેમ કે ભારે વરસાદ વરસી રહ્યો છે, આપણે બહાર જઈ શકશું નહીં. અહીં જે ફર્સ્ટ સેન્ટેન્સ છે એ ચાલુ વર્તમાન કાળનું છે. આથી ઇટ પછી ઇઝ રેઇનિંગ મુકાશે. આથી આનો આન્સર આવશે એઝ ઇટ ઇઝ રેઇનિંગ વેરી હેવીલી વી કાન્ટ ગો આઉટ.